અરે આમ હું ઉપર ઉપર વાળે આમ ખુરશીની નીચે ને બધે હાવેણી નાખીને વાળ ને. હા મમ્મી વાળું છું. જ્યારે હોય ત્યારે એકલા કામ જ કીધા રાખે છે. નોકરાણી છું આ ઘરની. મનીષા એક ગ્લાસ પાણી આપજે ને. હા લાવું. લ્યો મમ્મી. એક કામ કરજે ને ચા બનાવીને દેજે ને મારા માટે. હા મમ્મી લાવું છું. મનીષા તું આ શું કરે છો? બેગ પેક કરીને વયો જવાનું એમ? અરે આવા નાના મોટા ઝઘડા તો બધાના ઘરમાં થતા હોય ને, આવી થોડીક થોડીક તો વાત થતી જ હોય બધી જગ્યાએ. મેં તમને પહેલાય કીધું છે ને, અત્યારે હું તમને કહું છું કે હું તમારા મમ્મી પપ્પા સાથે નહીં રહી શકું, અને જો તમે એનાથી અલગ રહેવા માંગતા હોય ને તો જ મને રોકો, નહીંતર મારા મમ્મી પપ્પાનું ઘર ખુલ્લું જ છે મારા માટે. અરે પણ આપણે આ ઘરમાં રહે છે જ કોણ? હાવ નાનું એવું તો પરિવાર છે આપણું, હું તું અને મમ્મી પપ્પા. હવે આ 4 જણા વચ્ચે આટલું થોડુંક તો એડજસ્ટ કરી લેવાય ને. અને આ ઉંમરમાં મારા મમ્મી પપ્પાને હું ક્યાંય મૂકીને વયો ન જાઉં ને, એકલા થોડા મૂકી દેવાય, એને રાખવાની મારી જવાબદારી છે. હા તો તમારા મોટા ભાઈ છે તે એને ત્યાં મૂકી આવો ને. અરે તું હું બોલે છો, તને કઈ ખબર છે? અમારા ઘરના એવા સંસ્કાર નથી કે હું અહીંથી મમ્મી પપ્પાને કાઢી મૂકું ને એને કહી દઉં કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, કાં તો મોટા ભાઈના ઘરે જઈને રહ્યો. હું એવું કાંઈ જ નહીં કહું. અને અમારા પાસે 3 ઘર છે ટોટલ, એટલે મમ્મી પપ્પાને જ્યાં રહેવું હશે, જ્યારે રહેવું હશે ને ત્યારે એ રહેશે. એને ગામડે જ્યારે રહેવા જવું હશે ત્યારે ગામડે જશે, મોટા ભાઈને ત્યાં જ્યારે રહેવા જવું હશે ત્યારે એને ત્યાં જશે, અને અહીંયા જ્યારે પણ આવવું હશે ત્યારે આવશે તેમ, જ્યાં સુધી રહેવું હશે ત્યારે રહેશે તે. અરે અત્યાર સુધી મારા મોટા ભાઈએ કોઈ દિવસ ઊંચા અવાજમાં મમ્મી પપ્પા સાથે વાત નથી કરી, અને તને એવું લાગે છે કે હું એને અહીંથી કાઢી મૂકું કહી દઉં કે મોટા ભાઈના ઘરે જઈને રહ્યો કાં તો ગામડે જઈને રહ્યો, અને મેં એવું માનો કે કહી દીધું, અને એ વાત મોટા ભાઈને ખબર પડી તો મોટા ભાઈ શું કહે મને? તમે કાંઈ ન કરી શકતા હોય ને, ન કહી શકતા હોય ને, તો હું જ મારા ઘરે જાઉં છું, બરાબર? અને મારે આ ઘરમાં તો રહેવું જ નથી. અને આખો દિવસ નોકરાણીની જેમ કામ કરાવે છે. ઘડીક કે ચા બનાવી દે ને, પાણી આપ ને, જમવાનું બનાવ ને, અને તમારા પપ્પાનું તો અલગથી જમવાનું બનાવવું પડે છે, એટલે મારાથી આ ઘરમાં નહીં રહેવાય. મનીષા એક વાત સમજી લેજે ને એક વાત યાદ રાખજે કે જો તું આ ઘરમાંથી અત્યારે જા છો ને તો ફરીવાર ક્યારેય આ ઘરમાં તારે નહીં આવી શકાય. હા હા જોઈ લેશું. કેમ મનીષા પાછી આવી? હજુ તો તું સવારે ગઈ હતી ને. મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. મને એમ હતું કે મારા મમ્મી પપ્પાનું ઘર ઈ મારું છે, અને મને એમ હતું કે ઈ ઘરના દરવાજા મારા માટે હંમેશા ખુલ્લા છે, પણ એવું નથી. ત્યાં સવારે ગઈ ને ત્યારે મને ખબર પડી કે ઈ ઘર તો મારા મા બાપનું નથી રહ્યું, ત્યાં મારા ભાભી અને ભાઈનું જ ચાલે છે. ત્યાં ગઈ ને ત્યારે મને ખબર પડી કે ઈ તો મારા મા બાપને નથી સાચવતા. ત્યારે મને તમારા બંને ભાઈઓ ઉપર ગર્વ થયો કે તમે તમારા મા બાપની કેટલી સેવા કરો છો. એટલે હવે પછી હું ક્યારેય તે મમ્મી પપ્પાને કાંઈ નહીં કહું, અને જ્યાં રહેવું હોય ને ત્યાં રહેશે, ભલે પછી ગામડે રહે, અહીંયા રહે કે મોટા ભાઈના ઘરે રહે. અને મને માફ કરી દો ને, મારાથી જેટલી સેવા થશે ને એટલી હું સેવા કરીશ.